આ તરફ છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ પડ્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો। વરસાદથી રસ્તાઓ ભીંજાયા। કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો ભર ઉનાળે માવઠું પડ્યું છે। અહીં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો છે। તેમાં વાત કરીએ તો સાપુતારામાં પણ વરસાદી છાંટા પડ્યા હતા। કમોસમી વરસાદ ડાંગમાં જોવા મળ્યો। આ તરફ છોટાઉદેપુરમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો। વરસાદથી રસ્તાઓ ભીંજાયા હતા તેવું જોવા મળ્યું। આ તરફ વાત કરીએ નવસારીમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો અને વલસાડમાં પણ કમોસમી વરસાદ ખાબકતા જે ખેડૂતો છે તેમના રવિ પાકને નુકસાન જવાની ભીતિ તેઓ સેવી રહ્યા છે। રાજકોટ શહેરમાં મોતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। યુવાનનું માત્ર 27 સેકન્ડમાં જ મોત થઈ ગયું। રમકડાની ફેક્ટરીમાં કામ કરતા યુવાનનું મોત થયું હતું। ગોંડલ ચોકડી પાસે રમકડાના કારખાનામાં આ બનાવ બન્યો હતો। 24 એપ્રિલના રાત્રિના 10 વાગ્યા આસપાસ યુવાનનું મોત થયું હતું। યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। તો રાજકોટનો આ વિડીયો છે। રમકડાના કારખાનામાં કામ કરતા યુવકનું મોત થયું છે। ફક્ત 27 સેકન્ડમાં જ આ યુવક મોતને ભેટ્યો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મોતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે ને ત્યારબાદ વાત કરીએ તો આ યુવક જે ઢળી પડ્યો હતો તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આ યુવાનનું મોત થયું છે, જાણકારી શું આ મામલે? યુવાન છે તેમનું ગઈ 24 તારીખના રોજ છે તે પ્લાસ્ટિકના કારખાનામાં કામગીરી કરતો હતો તે દરમિયાન મૃત્યુ થયું છે। અત્યારે જે ડોક્ટરના પ્રાથમિક રિપોર્ટ જે સામે આવ્યો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ એમાં મૃત્યુનું કારણ છે તે હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને જે સીસીટીવી ફૂટેજ છે તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે રાત્રિના 10 વાગ્યાનો સમય હતો ને એ સમયે યુવાન છે તે પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતો હતો। એ સમયે અચાનક ઢળી પડ્યો હતો। માત્ર 27 સેકન્ડનો ઘટનામાં જે છે તેમનો જીવ છે તે નીકળી ગયો હતો। ખાસ કરીને જ્યારે યુવાન ઢળી પડ્યો ત્યારે ત્યાં રહેલા કર્મચારીએ તાત્કાલિક જે છે 108 ને જાણ કરી હતી અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। મૃત્યુનું સાચું કારણ જાણવા માટે જે છે પોલીસ દ્વારા તેમને પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું। પોસ્ટમોર્ટમમાં જે છે યુવાનનું મૃત્યુ છે તે હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે। બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી આપવા માટે। રાજકોટના ગોંડલના સોશિયલ મીડિયામાં અલ્પેશ કથિરિયા અને ગણેશ જાડેજાની સામસામે પોસ્ટ। 27 એપ્રિલે અલ્પેશ કથિરિયા ગોંડલ આવી રહ્યા છે અને તેમણે સ્વાગતની કરો તૈયારીની પોસ્ટ મૂકી છે। તો સામે ભગવત ભૂમિ ગોંડલને બદનામ કરનાર તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા માટે ગોંડલની 18 વરણની જનતા તૈયાર હોવાની ગણેશ જાડેજાની પોસ્ટ છે। બંનેના સમર્થકોએ પણ સામસામે પોસ્ટ કરી છે। તો કથિરિયા અને જાડેજાની સામસામે પોસ્ટ છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। સોશિયલ મીડિયામાં આ પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં અલ્પેશ કથિરિયા ગોંડલ કરો સ્વાગતની તૈયારી તેવી જે પોસ્ટ મૂકવામાં આવી છે। સામે જે ગણેશ જાડેજા છે તેમણે પણ જે પોસ્ટ કરી છે સાથે તેમણે જે જણાવ્યું છે કે ભગવત ભૂમિ ગોંડલને બદનામ કરનાર જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા અમે પણ તૈયાર છે તેવી પોસ્ટ કરી છે। બોટાદ શહેરમાં વિજ્ઞાન જાથા ટીમ દ્વારા પોલીસને સાથે રાખી દાણા જોઈ દોરા ધાગા કરતા ભુવાનો પર્દાફાશ કર્યો છે। મેલડીમાંના ભુવા તરીકે દાણા જોવાનું કામ કરતા દિનેશ ભુવા નામના વ્યક્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો। દિનેશભાઈ દ્વારા લોકોની અંધશ્રદ્ધામાં ધકેલી માતાજીનો પ્રકોપ અને માતાજીના ડરની વાત કરી રૂપિયા પડાવવામાં આવે છે। દિનેશભાઈએ છૂટાછેડા કરવાના નામે 7,25,000ની માંગણી કરી। જયેશભાઈ ડાભી નામક વ્યક્તિ દ્વારા આ ભુવા પર આરોપ લગાવવામાં આવ્યો છે। જયેશભાઈના જણાવ્યા અનુસાર તેમના નાના ભાઈ અને નાના ભાઈની પત્ની વચ્ચે અણબનાવ રહેતા તેઓએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું પરંતુ સામે જયેશભાઈના વેવાઈ આ ભુવા દ્વારા ફેલાવેલ અંધશ્રદ્ધામાં ડૂબાયેલ હતા તેથી તેમણે છૂટાછેડા માટે આ ભુવાનો સંપર્ક કર્યો। બંને પરિવાર આ ભુવા પાસે ગયો અને અંતે ઢોંગી ભુવાએ છૂટાછેડા માટે જયેશભાઈ પાસે 51 લાખની માંગણી કરી। અંતે 7,25,000માં છૂટાછેડા નક્કી થયા જેથી જયેશભાઈએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કરી આ પાખંડી ભુવાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો। અમારો પર્સનલ મેટર હતી કે છૂટાછેડા કરવા એમ એટલે જે સામેના અમારા વેવેરિયા ને એ આ ભુવાને બહુ માનતા
એટલે અમે કીધું ભાઈ આ ભૂવાનું કંઈ કામ નથી, આ આપણે નાયત રિવાજે આપણે પતાવી દેવી, જે કંઈ આપણો રસ્તો કાઢતો એનો કાઢી નાખ્યું, બરોબર. એટલે અમે અમારા વેવાઈને વાત કરી, પણ એ વેવાઈ અમારા રહ્યા ને ફૂલ આ ભૂવાને માને, અને આ ભૂવાએ અંધશ્રદ્ધામાં એટલા બધા ઘાલી દીધેલા. અમે અહીંયા ગયા ભૂવા પાસે, એટલે ભૂવા એવું કીધું કે ભાઈ તમે પેલા છૂટાછેડા દેવાની નાદ પાડતા હતા. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ, તમે કોઈ પ્રમાણે આપણે કરવી. એટલે મને કે પછી એ જે સામેના વેવાઈ હતા ને, એટલે કે સાહેબ 51 લાખ રૂપિયા આપો એટલે છૂટાછેડા કરી દે. મેં કીધું કઈ 51 લાખ રૂપિયા કેવી રીતના દેવી, અમારો કંઈ વાંક નથી, અમારો કોઈ ગુનો નથી. છેલ્લે 7.25 લાખ રૂપિયા આપવા પડે, કે મારી માતા એમ કે 7.25 લાખ રૂપિયા તમારે દેવા પડશે તો જ છૂટાછેડા થશે. સાહેબ 51 લાખ રૂપિયા મેં નથી માંગેલા. તો કોને માંગ્યા? એ એક વાત હતી, એ લોકોને ઘરે મન મેળની છૂટું છોકરીનું કરવાનું હતું. જે વેવાઈ હતા ને એ ભાઈના એ વેવાઈએ માંગ્યા હતા. મેં ના જ પડી દીધી, એમને આવા પૈસા ન હોય. ને જે કાંઈ લોકોએ વહીવટ કર્યો, એમની જે છોકરી નાની રહી ને એના ખાતે બેગમાં મૂકવાનો વહીવટ કર્યો. 50 પૈસા મેં નથી લીધા, એ 50 પૈસા લોકો એ લોકો નથી લઈ ગયા. અગાઉ આવા કોઈ લોકો પાસેથી રૂપિયા ના, લીધા? કોઈ નહીં 50 પૈસા કોઈ નથી લીધા લાગી સુધીમાં. ટાઉન પોલીસ સ્ટેશનની મદદથી આ પર્દાફાશ કર્યો છે અને આ દિને